અમદાવાદમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। વેજલપુર શ્રીનંદનગર પાસે પાણી ભરાઈ ગયા અને ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે વાતાવરણમાં જે પલટો સર્જાયો, ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો અને ત્યારબાદ ઠેર ઠેર આ પ્રકારે વરસાદી પાણી જે ભરાઈ જવાની સમસ્યા છે કે જે સામે આવી હતી। દ્રશ્યો વેજલપુરના જે શ્રીનંદનગરના છે। જો કે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો, ત્યારબાદ અત્યારે સવારનો સમય છે, જેના કારણે ગટરો જે છે તે ખોલીને હાલ આ પાણીનો નિકાલ છે કરવામાં આવ્યો છે। જો કે જ્યારે વરસાદ વરસ્યો ત્યારે આ વિસ્તારની અંદર હાલત છે તે સ્થાનિકોની કફોડી બની હોય તેવી સ્થિતિ હતી, કારણ કે અહીંયા જે વરસાદી પાણીનો ભરાવો છે તે થઈ ગયો હતો। હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, પ્રી મોન્સૂનનો આ વરસાદ છે અને છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે કે અહીંયા જે દર વર્ષે પણ વરસાદી પાણીનો ભરાવો થાય છે તે જ પ્રકારે આ વર્ષે પણ અહીંયા થયેલો જોવા મળ્યો। અને જે વરસાદને વિરામ લીધે વરસાદ માત્ર રાત્રે જે ભારે ઝાપટું પડ્યું હતું, છતાં પણ હજુ સુધી રસ્તા પર જોઈ શકાય છે કે દૂર દૂર સુધી પાણી છે ને આ પાણીનો નિકાલ છે કે જે ગટરના ઢાંકણા ખોલીને કરવામાં આવી રહ્યો છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર ચોમાસાના આગમન પહેલા જ સવાલો ઉઠી રહ્યા છે કે જો ચોમાસાની શરૂઆત નથી થઈ, પ્રી મોન્સૂનની જ્યાં વરસાદની આ સ્થિતિ છે, તો જ્યારે અમદાવાદમાં મુશળધાર વરસાદ આવશે ત્યારે અમદાવાદના આ વિસ્તારની હાલત કેવી હશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।